હેલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. Today we will start our new topic in semester 5, unit number 3, fertilizer industries. We have already done three products. First one is ammonium sulfate, second one is urea, and third one is MAP, DAP fertilizer. Right. Today we will start our new topic with super phosphate. તો સુપર ફોસ્ફેટ જે છે એની અંદર બે પ્રકારના આપણે પ્રોડક્શન જે છે એ આજે ભણવાના છીએ. પહેલું જે છે એની અંદર એસએસપી સિંગલ સુપર ફોસ્ફેટ અને બીજું જે છે એ ટ્રિપલ સુપર ફોસ્ફેટ. તો સિંગલ સુપર ફોસ્ફેટ અને ટ્રિપલ સુપર ફોસ્ફેટ જે છે બંનેની મેથડોલોજી જે છે એ સિમિલર છે, બરાબર. તો એને આપણે ફ્લોશીટ ડાયાગ્રામ જે છે આની ઉપર મેં ફોટો મૂકેલો છે, ફોટો અને એનું રિએક્શન પણ આપણે જોઈ શકશું અને એનું પ્રોસેસ ડિસ્ક્રિપ્શન જે છે આમાં આપણે ભણશું. રાઈટ. સો ધીસ ઇઝ ધ ફ્લોશીટ ડાયાગ્રામ ઓફ સુપર ફોસ્ફેટ. આપણે એની અંદર જોઈ શકીએ છીએ તેમ સુપર ફોસ્ફેટ જે છે બે રીતે બે પ્રોડક્ટ જે છે એ અલગ અલગ છે, ટીએસપી અને એસએસપી, બરાબર. સિંગલ સુપર ફોસ્ફેટ એન્ડ ટ્રિપલ સુપર ફોસ્ફેટ. તો સિંગલ સુપર ફોસ્ફેટ જે છે એનું ફ્લોશીટ ડાયાગ્રામ જે છે અને ટ્રિપલ ફોસ્ફેટ સિંગલ સુપર ફોસ્ફેટનો ફ્લોશીટ ડાયાગ્રામ બંને જે છે એ આપણે અહીંયા દર્શાવવામાં આવેલો છે. તો એનું આપણે રિએક્શન પહેલાં જોઈએ. તો રિએક્શનની અંદર પહેલું રિએક્શન જે છે એ એસએસપીનું છે, સિંગલ સુપર ફોસ્ફેટ. તો એની અંદર જે છે આપણું મેઇન ઇન્ગ્રેડિયન્ટ જે કહીએ, મેઇન રો મટીરિયલ જે છે એ ફોસ્ફેટ રોક છે. એને આપણે ફ્લોરોપેટાઇટ પણ કહેવામાં આવે છે, ફ્લોરોપેટાઇટ. રાઈટ, ઇટ ઇઝ ફ્લોરોપેટાઇટ. ફ્લોરોપેટાઇટ ઓર ફોસ્ફેટ રોક when react with sulfuric acid and water to give SSP, single super phosphate, SSP, plus 2HF plus 7 CaSO4. HF છે હાઇડ્રોજન ફ્લોરાઇડ ગેસ જે છે એ ઇવોલ્વ થશે રિએક્શન દરમિયાન. એકચ્યુઅલી આ જે રિએક્શન જે છે એની અંદર કોઈ પણ પ્રકારના મીડિયેટર તરીકે સોલ્વન્ટની જરૂર રિક્વાયરમેન્ટ નથી, બરાબર. આ જે છે એકદમ સિમ્પલ ગોઈંગ ઓન છે. જેમ તમે અહીંયા જોઈ શકો છો તેમ તમારો ફોસ્ફેટ રોક જે છે એને ફ્લોરોપેટાઇટ જે છે એની અંદર એની જે કેમિકલ રિએક્શન જે છે CaF2 3Ca3PO4 ટ્વાઇસ, એને ફોસ્ફેટ રોક પણ કહેવાય છે, બરાબર. તો ફોસ્ફેટ રોક જે છે એનું રિએક્શન H2SO4 સાથે થશે અને આપણને એસએસપી જે છે એ આપણને અહીંયા મળી જશે. હવે ટીએસપી જે છે એનું રિએક્શન જે છે CaF2 પ્લસ 3Ca3PO4 ટ્વાઇસ ફોસ્ફેટ રોક પ્લસ 14H3PO4. ત્યાં આપણે સલ્ફ્યુરિકની જગ્યાએ ફોસ્ફરિક એસિડ જે છે એ વાપરશું અને આપણને ટીએસપી જે છે એ રિએક્શનને અંતે મળે છે 10CaH2PO4 ટ્વાઇસ પ્લસ 2HF, બરાબર. હાઇડ્રોજન ફ્લોરાઇડ ગેસ જે છે એ રિએક્શનને અંતે આપણને મળે છે અને એ આપણે સ્ક્રબ કરીને બહાર કાઢી લેવામાં આવશે એને. તો રિએક્શન જે છે એ આપણે જોઈએ તો ફ્લોશીટ ડાયાગ્રામની અંદર આપણે અહીંયા હોપર બતાવેલું છે. હોપરની અંદર ફોસ્ફેટ રોક જે છે એ એડ કરવામાં આવે, ત્યારબાદ એને રિંગ રોલર મિલની અંદરથી પસાર કરી એને વેઇટ ફીડરની અંદર કલેક્ટ કરવામાં આવશે, બરાબર. સાયક્લોન થ્રુ. સાયક્લોન જે છે ઇટ ઇઝ નથિંગ બટ વન ટાઈપ ઓફ સ્ટોરેજ ટેન્ક. સાયક્લોનની અંદર તમારું મટીરિયલ જે છે એ જેટલી રિક્વાયરમેન્ટ જે છે, જેટલી બેચની રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણે ફીડરની અંદર ફીડ થતું જશે અને આગળ ઉપર તે પાસ થતું રહેશે, બરાબર. અને આ જે રોલિંગ મિલ જે છે એની અંદર પહેલાં મટીરિયલ જે છે તમારું આખું મિક્સિંગ થશે રોલિંગ મિલની અંદર અને કટ ઇન્ટુ સાઇઝની અંદર થશે.
ફીડર વેટ ફીડરની અંદર આપણે 60% સલ્ફ્યુરિક એસિડ જે છે એ ડાયલ્યુટ ફોર્મની અંદર એડ કરવામાં આવશે. ડાયલ્યુટ ફોર્મની અંદર એડ કરવાથી એનું કન્સન્ટ્રેશન જે છે એ ડાયલ્યુટ થશે અને રિએક્શન જે છે એનું ગોઈંગ ઓન થશે. તો રિએક્શન જે છે તમારું અહીંયા કમ્પ્લીટ થઈ જશે, કારણ કે આની અંદર કોઈ મીડિયેટર જે છે એ નથી આપણે વાપરવાનો. સિમ્પલ મિક્સિંગ અને ગ્રેન્યુલેટિંગ કરીને ફોસ્ફેટ રોકનું સલ્ફ્યુરિક એસિડ સાથે મિક્સિંગ કરીને રિએક્શન જે છે એ આગળ લઈ જવામાં આવશે. 60% સલ્ફ્યુરિક એસિડ જે છે ને ફીડરની અંદર લઈ તમારો ફોસ્ફેટ રોક જે છે એને ફાઇન મેશની અંદર કન્વર્ટ કરવામાં આવશે અને એનું બંનેનું મિક્સિંગ જે છે એ કન્ટિન્યુઅસ બ્લેન્ડર, એટલે કે આ જે બતાવેલું છે એ કન્ટિન્યુઅસ બ્લેન્ડર છે, એની અંદર કન્ટિન્યુઅસ બ્લેન્ડિંગ થશે. એટલે તમારું રિએક્શન જે છે એ ત્યાં કમ્પ્લીટ થઈ જશે. એસએસપી જે છે એ ફોર્મ થઈ જશે. હવે એસએસપી તમારું ફોર્મ થઈ ગયું, ત્યારબાદ એમાંથી HF ગેસ જે છે, હાઇડ્રોજન ફ્લોરાઇડ ગેસ, એ અહીંયાથી સ્ક્રબિંગ સિસ્ટમની અંદર લઈ જવામાં આવે છે. આ જે છે એ સ્ક્રબિંગ સિસ્ટમ છે, એની અંદર લાઇમ જે છે એ એડ કરવામાં આવેલો હોય, જેથી તમારો HF ગેસ જે છે એ ઇઝીલી આપણે એટમોસ્ફિયરમાં છોડી શકીએ ન્યુટ્રલાઇઝ કરીને. પછી હવે તમારું જે સુપર ફોસ્ફેટ જે છે, ઇટ ઇઝ આફ્ટર કન્ટિન્યુઅસ બ્લેન્ડિંગ ઇટ ઇઝ પાસ થ્રુ સાઇલો સ્ટોરેજની અંદર પણ ઇટ ઇઝ વન ટાઈપ ઓફ સ્ટોરેજ ટેન્ક લાઇક સાયક્લોન. then it is passed to granulator where binding material and water spraying is adjusted to binding the granules of SSP. SSPના ગ્રેન્યુઅલને બાઇન્ડ કરવામાં આવશે, ગ્રેન્યુલેટરની અંદર ગ્રાઇન્ડિંગ કરવામાં આવશે, ગ્રેન્યુલર એના પાડવામાં આવશે અને ત્યારબાદ હોટ રોટરી ડ્રાયરની અંદરથી પાસ કરીને SSPને પેક કરી દેવામાં આવશે. બંને ફર્ટિલાઇઝર છે. હવે આપણું જે TSP છે, તો TSPની જે ફ્લોશીટ જે છે એ આની સાથે કમ્બાઇન્ડ આપી દીધેલી છે આપણે. તો એનું રિએક્શન જે છે આપણે જોઈએ, CaF2 પ્લસ 3Ca3PO4 twice phosphate rock plus 14H3PO4 phosphoric acid gives 10CaH2PO4 twice plus 2HF. આ જે છે આપણને TSP અહીંયા મળી જાય છે. તો એનું આપણે રિએક્શન જોઈએ અને એની ફ્લોશીટ જોઈએ. તો ફોસ્ફેટ રોક જે છે, ફોસ્ફેટ રોકને રોલર મિલની અંદર પાસ કરવામાં આવે છે. એક તો ફોસ્ફેટ રોક જે છે એને જ્યારે ડ્રાઇંગ કન્ડિશનની અંદર રોલર મિલની અંદર રાખવા માટે અહીંથી હોટ એર જે છે એ સપ્લાય શરૂ હોય, નહીંતર શું થાય, આગળ કન્વેયરમાં જશે ત્યાં ચોકઅપ થઈ જાય, ચોકિંગના પ્રોબ્લેમ થાય. એટલે એ અટકાવવા માટે એની અંદર ડ્રાય કરવું પડે, કારણ કે મોઇશ્ચર એબ્સોર્બ કરી લે રોક પાવડર જે છે એ. હવે ત્યારબાદ તેને વેટ ફીડરની અંદર લેવામાં આવશે અને કન્ટિન્યુઅસ કન્વેયરની અંદર એને ચાર્જ કરવામાં આવશે. સાયમલ્ટેનિયસલી તેની અંદર ફોસ્ફરિક એસિડ જે છે એ ડાયલ્યુટ કન્ડિશનની અંદર એડ કરવામાં આવશે. એટલે ડેન કન્વેયરની ઉપર એક ટ્રાન્સપરન્સ લિક્વિડ જે છે એ આપણને જોવા મળશે. એકદમ ટ્રાન્સપરન્ટ મેલ્ટેડ લિક્વિડ જે છે એ ફોર્મ અંદર તૈયાર થશે ફોસ્ફરિક એસિડના એડિશન બાદ. એ જે છે આપણું TSP જે છે એ કન્ટિન્યુઅસ અહીંયા બનતું રહેશે કન્વેયર બેલ્ટ ઉપર અને ઇટ ઇઝ પાસ ટુ ગ્રેન્યુલેટરની અંદર રિએક્શન જે છે એ તમારું કમ્પ્લીટ થશે, મટીરિયલ જે છે એ સોલિડિફાઈડ થશે અને ગ્રેન્યુઅલ ફોર્મ જે છે એ ડેવલપ થશે. ત્યારબાદ આ ગ્રેન્યુઅલને રોટરી ડ્રાયરની અંદર પાસ કરવામાં આવશે ડ્રાઇંગ પર્પઝ એન્ડ TSP ઇઝ પેક. હવે આ જે ફ્લોશીટ જે છે એની આપણે વિગતે રિએક્શન જે છે એ આપણે સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈએ. નોર્મલ સુપર ફોસ્ફેટ, બરાબર, જેને આપણે સિંગલ સુપર ફોસ્ફેટ પણ કહીએ છીએ, SSP. સુપર ફોસ્ફેટ ઓલ્સો રિફર્ડ એઝ સિંગલ સુપર ફોસ્ફેટ. ઇટ the first chemical manufacturing commercial fertilizer. SSP is produced as a combination of rock phosphate and concentrated sulfuric acid. Approximately equal amount of two ingredients are thoroughly mixed and dry. બરાબર, મેં આપણે પહેલાં પણ વાત કરી કે આની અંદર કોઈ પણ પ્રકારના મીડિયેટરની જરૂર નથી. સિમ્પલ મિક્સિંગ મેથડ છે. મિક્સિંગથી તમારું પ્રોડક્ટ જે છે એ
સુપર ફોસ્ફેટ બહાર પડે છે. સો ક્રશ રોક ફોસ્ફેટ 80 મેસ ઇઝ ફીડ થ્રુ કન્વેયર એન્ડ બકેટ ઇલેવેટર ટુ ધી રોક ફીડ બિન. હવે તમારું જે રોક છે ફોસ્ફેટ રોક એને 80 મેસનો પાવડર જે છે એ બનાવવામાં આવશે. 80 મેસનો પાવડર જે છે એ પાસ કરવામાં આવશે કન્વેયર બેલ્ટ ઉપરથી બકેટ એલિવેટર થ્રુ રોક ફીડ બિનની અંદર એને ફીડ કરી દેવામાં આવશે. ધ રોક ફીડ ઇન્ટુ ધી બોલ મિલ, ત્યારબાદ તેને બોલ મિલની અંદર ટ્રાન્સફર કરવામાં આવશે. હિયર ધ ફીડ ઇઝ રિડ્યુસ ટુ 200 મેસ સાઇઝ. મેસ સાઇઝ જે છે મિત્રો એ પાર્ટિકલ સાઇઝ છે. તમારા રોક ફોસ્ફેટ રોક જે છે એની 80 મેસનો પાવડર જે છે એ 200 મેસના પાવડરનું એની પાર્ટિકલ સાઇઝ જે છે એ ઘટાડવાની વાત છે. બરાબર, એટલે એને સ્ક્રીનિંગ કરવામાં આવે અને અલગ અલગ સીવમાંથી પસાર કરવામાં આવે. હોટ એર ઇઝ ફીડ ઇન્ટુ ધી બોલ મિલ ટુ evaporate the moisture in the rock and thereby to avoid choking inside. જે આપણે ફ્લો શીટ સમજાવતી વખતે આપણે વાત કરી હતી કે આની અંદર ચોકિંગના પ્રશ્ન બહુ રહે કે ફોસ્ફેટ રોક જે છે એ જ્યારે એકદમ સિમ્પલ ભાષામાં કરીએ તો પલ્વરાઇઝ કરવામાં આવે ત્યારે અંદર ચોકિંગના પ્રોબ્લેમ રહે, એટલા માટે હોટ એર જે છે એ પાસ કરવામાં આવે. ગ્રાઉન્ડ રોક ઇઝ ફીડ into classifier through a vertical duct. Ground rock from the storage is fed to hopper from where it is fed to continuous mixing through a weight feeder. જે આપણે વેટ ફીડરની ડ્રોઈંગ દોરી હતી એની વાત છે. વેટ ફીડર ઇઝ એ કન્વે ફ્રોમ વિચ desired amount of rock can be fed into the mixer. Sulfuric acid is also admitted to the mixer along with rock phosphate and both of them mix together for 30 minutes. જે આપણે ફ્લો શીટની અંદર અહીંયા આપણે જોઈએ તો આ જે છે અહીંયા મિક્સિંગ જે થશે વેટ ફીડર પછી આ જે છે આપણે કન્વેયર, બરાબર, આની અંદર મિક્સિંગ થશે 30 મિનિટ સુધી એનું મિક્સિંગ જે છે એ આની અંદર થતું હોય છે. The sulfuric acid is dilute with water in the concentration of 60%. The acid and water are fed into the mixer and tangentially to provide the necessary mixing with the phosphate rock. બરાબર, એક તો આની અંદર HF જે છે એ બહાર નીકળતો હોય અને હાઈલી હેક્ઝોથર્મિક રિએક્શન છે એટલે સર્પેન્ટાઇલ મેનરની અંદર તમારું સલ્ફ્યુરિક એસિડ જે છે એ એડ કરવામાં આવે એટલે જે છે એ કુલ્ડ કન્ડિશનની અંદર મિક્સિંગ થતું હોય છે. બિફોર ધ મિક્સિંગ માસ ગ્રો સ્ટીકી ઇટ ઇઝ ટ્રાન્સફર્ડ ટુ એ ડેન કન્વેયર વિચ હેઝ વેરી લો ટ્રાવેલ. હવે જે તમારું સ્ટીકી માસ જે બની ગયું એ આપણું SSP જે છે એ તૈયાર થઈ ગયું એને લો ડેન કન્વેયરની ઉપર પાસ કરવામાં આવશે જે લો ટ્રાવેલ થશે એકદમ. ધ ગેસીસ ઇવોલ્વ ડ્યુરિંગ ધ રિએક્શન આર સક્ડ બાય પાવરફુલ ફ્યુમ ડક્ટ એન્ડ ફ્યુમ સ્ક્રબ હાઇડ્રોજન ફ્લોરાઇડ એન્ડ સિલિકોન ફ્લોરાઇડ પ્રેઝન્ટ ઇન ધ ગેસ ઇઝ સ્ક્રબ વિથ વોટર વિચ ઇઝ ફર્ધર ન્યુટ્રલાઇઝ વિથ લાઇમ. જે આપણે ફ્લો શીટની અંદર પણ દેખાડવામાં આવેલું છે કે તમારો ગેસ જે છે HF ગેસ એને અહીંયા સ્ક્રબિંગ સિસ્ટમની અંદર સ્ક્રબ કરવામાં આવે છે. HF ગેસને એને અહીંયા લાઇમ ટ્રીટમેન્ટ જે છે એ આપવામાં આવે અને તમારો ગેસને ન્યુટ્રલાઇઝ કરીને એને એટમોસ્ફિયરની અંદર છોડી દેવામાં આવે. ધ સોલિડ માસ ઇન ધ ડેન કન્વેયર, જે આપણે સોલિડ માસ જે એની ઉપર ટ્રાન્સફર કર્યો હતો ડેન કન્વેયરની ઉપર, ઇઝ કટ by the cutter into slices which fall down on the conveyor, from there to shuttle conveyor and then finally reach the cutting shed. બરાબર, અલગ અલગ કન્વેયર ઉપરથી એ માસ પડતો જશે, કટ થતો જશે અને ફાઇનલી એને કટિંગ શેડની અંદર
પાસ કરવામાં આવશે. જે આપણું પેકિંગ જે છે અહીંયા કન્ટિન્યુ એરબેગ પેકિંગ જે છે એ અહીંયા થઈ જશે. તમારું એસએસપી જે છે એ તૈયાર થઈ ગયું. ત્યાર પછી આવે છે ટ્રિપલ ફોસ્ફેટ TSP. ટ્રિપલ ફોસ્ફેટ 95 to 98% of ground rock phosphate pass through a 100 mesh sieve is mixed with phosphoric acid. The acid is of commercial grade. ઓલાની અંદર એસએસપીની અંદર આપણે સલ્ફ્યુરિક એસિડનું ઉપયોગ કર્યો હતો. આની અંદર આપણે ફોસ્ફરિક એસિડ જે છે એ યુઝ કરશું. ફાઇનલી ગ્રાઉન્ડ ફોસ્ફેટ રોક and 62% phosphoric acid are reached continuously to the granulator where reaction and granulation take place. જે આપણે બંને રિએક્શન જે છે તમારી એ ગ્રેન્યુલેટરની અંદર જ કમ્પ્લીટ થશે, કારણ કે આની અંદર આપણે કોઈ પણ પ્રકારનું રિએક્ટર જે છે એ નહીં વાપરીએ. ગ્રેન્યુલેટર જે છે એ સિલિન્ડ્રિકલ ટાઈપ યુનિટ ઓપરેશન છે. એની અંદર ફરતું હશે, એની અંદર સ્પ્રે થતો હશે અને બાઇન્ડિંગ એજન્ટ હશે. તમારા ગ્રેન્યુઅલ જે છે દાણા જે છે આની અંદર બની જશે. બરાબર, એટલે આની અંદર કોઈ પણ પ્રકારના રિએક્ટરનો ઉપયોગ આપણે કરતા નથી. ધ ડેન સ્ટેપ of TSP is faster than that of SSP. The mixture from the reaction vessel goes to the den where it solidified. Fine from the product, screen and recycle to granulator, and the moisture and temperature required for proper granulation are maintained by addition of water and steam. Fume are scrubbed with water spray to remove acid and fluoride before being exhausted to the atmosphere. એર પોલ્યુશનને કંટ્રોલ કરવા માટે આપણે કોઈપણ ગેસને જે છે એટમોસ્ફિયરની અંદર છોડતા પહેલાં એ ગેસને ન્યુટ્રલાઇઝ કરવો કમ્પલસરી છે. અને આની અંદર હાઇડ્રોજન ફ્લોરાઇડ ગેસ નીકળે છે. બરાબર, તો ઇટ ઇઝ હાર્મફુલ ટુ હ્યુમન બિંગ. એટલા માટે એને પહેલાં ન્યુટ્રલાઇઝ કરી, સ્ક્રબિંગ સિસ્ટમમાંથી ન્યુટ્રલાઇઝ કરી પછી એટમોસ્ફિયરની અંદર છોડવામાં આવે છે. ધ ગ્રેન્યુઅલ્સ ઓવરફ્લો ધ ડેન ઇન્ટુ ધી રોટરી કુલર where they are cooled and dry slightly by counter current flow of air. The granule જે છે એ રોટરી કુલરમાંથી પાસ કરશું, ડ્રાય થશે, એની અંદર એર જે છે એ સપ્લાય કરવામાં આવશે, હોટ એર. એટલે એ જે છે રોટેટિંગ ગ્રેન્યુલેટરમાંથી જે તમારા ગ્રેન્યુઅલ જે છે એને રોટરી ડ્રાયરની અંદર પાસ કરવામાં આવે. જે એકદમ રોટેટિંગ ડ્રાયર, તમે કદાચ યુનિટ ઓપરેશન ભણી જ ગયા છો, એનું વર્ક ફંક્શન તમને ખ્યાલ જ હશે. એ રોટેટિંગ ડ્રાયર જે છે એની અંદર હોટ એર જે છે એ પાસ થતી હોય અને તમારા મટીરિયલ જે છે એકદમથી ડ્રાય થઈ જશે. ધ એક્ઝોસ્ટ gases from the cooler pass through the cyclone where duct is collected and returned to the granulator as recycled to cooled product is screened. There coarse materials being milled and returned along with fine to a granulator. હવે જે તમારું મટીરિયલ જે છે એની અંદર ડક્ટિંગની અંદર જે તમારી પ્રોડક્ટ વહી ગઈ હશે, બરાબર, ફાઇન પાર્ટિકલ જે છે એને કલેક્ટ કરીને રીગ્રેન્યુલેટરની અંદર નાખવામાં આવે જેથી તમારી યીલ્ડ જે છે એ સારી એવી મળી જાય. ધ પ્રોડક્ટ ઇઝ ધેન કન્વે ટુ બલ્ક સ્ટોરેજ, બેગિંગ એન્ડ શિપિંગ. બરાબર, અહીંયા તમારું ટીએસપીનું પ્રોડક્શન જે છે એ કમ્પ્લીટ થાય છે. હવે એગ્રીકલ્ચર યુઝ ઓફ એસએસપી એન્ડ ટીએસપી, એનો ઉપયોગ જે છે એ શું છે આપણી એગ્રીકલ્ચરની અંદર, ખેતીવાડીની અંદર એસએસપી અને ટીએસપીનો ઉપયોગ શું છે? એક તો આપણે જોઈ શકીએ છીએ એમ ફોસ્ફરસ છે, જે આપણું એલિમેન્ટ છે એ પી, બરાબર, ફોસ્ફરસ. તો ફોસ્ફરસ જે છે એ કલરિંગ મટીરિયલ જે છે, તમારા જે ફ્રૂટ અને ફ્લાવરિંગનો કલર જે છે એ સારો એવો આવે એનું કામ જે છે એ કરતું હોય છે. વોટર બેલેન્સિંગનું કામ કરતું હોય છે. બરાબર, ઘણીવાર ઘણી સિઝનની અંદર તમારા પર્ણો જે હોય એ પીળા પડી જતા હોય છે, ફૂલ ખરી જતા હોય છે અને તમારા જે પાન હોય એકદમ પીળા થઈ જતા હોય છે અથવા રેડિશ કલરના થઈ જતા હોય છે. ત્યારે આ પ્રકારના
ફર્ટિલાઇઝરનો ઉપયોગ કરી પર્ણને લીલું રાખવા માટે આ પ્રકારના ફર્ટિલાઇઝર જે છે એ ટીએસપી એસએસપી વાપરતા હોય છે. તો ફર્સ્ટ, એસએસપી એન્ડ ટીએસપી ફર્ટિલાઇઝર્સ આર પ્રિફર્ડ એઝ સ્ટાર્ટર ફર્ટિલાઇઝર ફોર લો પીએચ સોઇલ. બરોબર, સ્ટાર્ટર ફર્ટિલાઇઝર તરીકે વપરાય છે. ખાસ કરીને ટોબેકોની ખેતી જ હોય, પછી ચાની ખેતી હોય, બરોબર, આ પ્રકારની ખેતીવાડીની અંદર એસએસપી ને ટીએસપી ફર્ટિલાઇઝર જે છે એ એઝ એ સ્ટાર્ટર ફર્ટિલાઇઝર તરીકે વપરાતું હોય છે. એની જે જમીનની પીએચ લો હોય, લો પીએચ સોઇલ હોય, એની અંદર આ મટીરિયલ જે છે એ વપરાય છે. કારણ કે આ થોડુંક આ મટીરિયલ જે છે ટીએસપી એસએસપી ઇટ ઇઝ એસિડિક ઇન નેચર. સેકન્ડ, it can be used for all plants that are grown in the soil with low or moderate phosphorus availability. બરાબર, ફોસ્ફરસની અવેલેબિલિટી જે છે જ્યાં ઓછી હોય ત્યાં આ ખાતર જે છે એ વાપરવામાં આવે છે. when phosphorus is applied less than required or applied phosphorus has low efficiency due to soil condition, fine roots development and plant growth are reduced and as a result of this yield as well. કોઈ પણ એવો છોડ હોય જેનો ગ્રોથ જે છે એ અટકી ગયો હોય, ઘણીવાર આપણે જોઈએ તો છોડનો ગ્રોથ જે છે એ અટકી ગયેલો હોય, એ હાઇટમાં ન થાય, તો આ પ્રકારના ફર્ટિલાઇઝર છે એ આપણે એડ કરતા હોય છે. સ્પેશિયલી ઇન વિન્ટર ટાઈમ color change occur in old leaf. These change colors are observed as scarlet, red and purple. હવે આ પ્રકારના જ્યારે ખાસ કરીને કપાસની અંદર જે જૂના પર્ણ હોય, કપાસની કોટન સીડની ખેતીની અંદર જ્યારે પર્ણ લાલ થવા માંડે ત્યારે ફોસ્ફરસ એસએસપી ખાતર જે છે ટીએસપી ખાતરનો છંટકાવ કરાવતો હોય છે. બરાબર, તો પર્ણ જે છે એ લીલા રહે. When phosphorus playing important role, every metabolism of plant is deficient while yield decrease, quality is corrupted. બરાબર, જ્યારે કોઈ પણ પાકની અંદર yield જે છે એ ઓછી આવતી હોય, પાકનો ઉતારો જે છે એ ઓછો આવતો હોય અને ક્વોલિટી જે છે એ ખરાબ થઈ ગઈ હોય, ત્યારે આ ખાતર જે છે એ વાપરવામાં આવે. બે કન્ડિશનની અંદર તમારો પાક જે છે એ ઓછો ઉતરે. એક તો એના જે જૂના પાંદડા જે છે એ પીળા પડી જતા હોય, અથવા તમારું જે વોટર બેલેન્સિંગ ન થતું હોય, મૂળથી રૂટ્સથી લીફ સુધી જે તમારું વોટર બેલેન્સિંગ પ્રોપર ન થતું હોય, ત્યારે આ કન્ડિશન જે છે એ ડેવલપ થતી હોય. તો આ કન્ડિશનને રિડ્યુસ કરવા માટે એસએસપી અને ટીએસપી જે છે એ વપરાય છે. એઝ બોથ ફર્ટિલાઇઝર કન્ટેન કેલ્શિયમ એલિમેન્ટ, જે આપણે રિએક્શનની અંદર જોયું, કેલ્શિયમ એલિમેન્ટ જે છે એ બંનેમાં આવે છે. દે આર યુઝ ઇન સોઇલ વિથ સ્લાઇટલી એસિડિક એન્ડ એસિડિક પીએચ. આપણે જોયું તેમ એસએસપી જે છે એ 3CaH4PO4 ટ્વાઇસ છે અને ટીએસપી જે છે એ 10CaH2PO4 ટ્વાઇસ છે. બરાબર, તો બંનેની અંદર કેલ્શિયમ એલિમેન્ટ જે છે એ આવે છે. એટલા માટે આ એસિડિક પીએચ જે હોય સોઇલ ત્યાં આપણે એને યુઝ કરી શકીએ છીએ. તો આ સાથે આપણું એસએસપી અને ટીએસપી જે છે એ આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. આવતીકાલે રવિવાર છે, સોમવારે આપણે નવી પ્રોડક્ટ સાથે અથવા ન્યુટ્રિયન્ટ જે છે એનું આપણે ડિસ્કશન સાથે આપણે આગળ વધશું. થેન્ક યુ.